કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ડર, ફિયર એક એવી અવસ્થા છે કે જ્યાં વ્યક્તિ કંઈ પણ નવું કરતાં પહેલાં 10 વાર વિચારે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. હાબિલ ટીમે લખ્યું છે કે ડરમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો એ જ છે કે ડરમાંથી નીકળો, પહેલું કદમ ઉઠાવો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે ડરની છે, ભયની છે, ફિયરની છે. આપણામાંના મોટાભાગના લોકો એટલા બધા ડરી ગયા છીએ, એટલા બધા ભયમાં છીએ કે કંઈ પણ નવું કરવાનો અવસર આવે, કંઈ પણ નવું કરવાનો વિચાર આવે, ત્યાં જ આપણે આપણા હથિયાર હેઠા મૂકી દઈએ છીએ. અથવા કોઈ આપણી પાસે કંઈ નવું કરાવવા માટે પ્રયાસ કરે તો આપણે તેવા વ્યક્તિઓને પણ નકારાત્મકતાને નજરથી જોવા લાગીએ છીએ. આવું ના હોવું જોઈએ. જો આપણે ખરેખર ડરની ઉપર વિજય મેળવવો હશે તો ડરને હરાવવું પડશે, અને ડરને હરાવવા માટે ડરમાંથી નીકળવું પડશે, ડરની સાથે જ લડવું પડશે. જો એકવાર આપણે ડરની ઉપર જીત મેળવી લીધી તો આવનારા આગલા જે પણ ડર છે, જે પણ ભય છે, તે આપણા એક પણ ડગલું આગળ વધતા નહીં રોકી શકે. પરંતુ ડરની સામે લડવાનું પહેલું પગલું તો આજે જ ભરવું પડશે. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે ડરને હરાવીને, ડરની ઉપર જીત મેળવીને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવી શકીએ. પણ તેના માટે પગલું તો આપણે જાતે જ ભરવું પડશે. અઘરું છે, પરંતુ જો હિંમત રાખીએ, સારું વિચારીએ, સકારાત્મક વિચાર રાખીએ, પોઝિટિવ થોટ રાખીએ અને પગલું ભરીએ તો ધીરે ધીરે આપણને ખબર પડશે કે આપણે જેનાથી ડરતા હતા તે કંઈ મોટી બાબત નહોતી, પરંતુ ડર જ એટલો હાવી હતો કે આપણે તે બાબતને જોઈ જ નહોતા શકતા. તો બસ મારા મિત્રો, આટલું આપણે શીખીએ, જાણીએ અને ડરની ઉપર જીત મેળવીને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવીએ. ડર ઉપર જીત ત્યારે જ મળશે જ્યારે આપણે ડરમાંથી નીકળીશું, ડરની સામે લડીશું અને આગળ વધીશું. થેન્ક યુ.